બોલો સદગુરુદેવની જય। કે આયા था तू किस काम है बंदे सोया चादर तान। કે आया था तू किस काम है बंदे सोया चादर तान सूद बुद्ध संभाल खुद को पहचान। આપણે કબીર સાહેબ હતા, એણે એના ઘણા દોહા લખેલા છે। એમાંથી એક દોહાની અંદર એ લોકો આ રીતનું હોતે લખાણ કરેલું છે કે પહેલાં તમે એ જાણો કે તમે પૃથ્વી ઉપર જે મૃત્યુ લોક છે એની ઉપર કયા કારણથી તમે આવ્યા હતા, અને આવીને પછી તમે એની ઉપર શું કરી રહ્યા છો। એની જગ્યાએ જે તમારી શુદ્ધ બુદ્ધ છે એને થોડીક ઠેકાણે લાવો, એની ઉપર વિચાર કરો, અને જે પોતાની જાત છે, જે પોતાની અંતરાત્મા છે, આને ઓળખો। એટલે જે આ સાકી છે, કડી છે, આ તો આ લોકો બે લીટીમાં લખી શકે છે, પણ જ્યારે એને વર્ણનની વાત આવે, જ્યારે સમજવાની વાત આવે, ત્યારે આપણે નથી કહેતા કે પ્રભુ જેવા કે કોઈ પ્રગટ પુરુષો આપણને જોઈએ। એટલે પ્રભુનો એ લોકોનો મત એ રીતનો છે કે મૃત્યુ લોકો ઉપર જો કે બહુ બધા આત્માઓ છે, એમ કહેવાય કે કોઈ વ્યક્તિ ગણવા બેસે ને તો ગણી ન વાગે, કારણ કે વ્યક્તિ વસ્તી ગણતરી કરવા જાય તો પહેલાં તો મનુષ્યની મેજનીથી ચાલુ કરવું પડે, એમાં અમુક ટકા સક્સેસ થઈ જાય। પછી કીટ પતંગના જીવના ઝીણા ઝીણા જીવાત્મા છે, એમાં બેક્ટેરિયા અને વાયરસને એ બતાવે, એમાં એટલા આત્માઓ છે કે કોઈ વ્યક્તિ એને ગણી ન વાગે, એટલા બધા આત્માઓ। અને જેટલા આત્માઓની બધા આત્માઓ સ્વતંત્ર થાય, જેટલા પરમાત્મા સ્વતંત્ર છે ને એટલા એક આત્મા સ્વતંત્ર, એટલે પોતપોતાના વિચારો સ્વતંત્ર, પોતપોતાની રહેણી કેણી સ્વતંત્ર। તો આમાં આપણે એમ તો ન કહીએ કે આટલી પ્રકારના આત્મા હોય, પણ એમ મુખ્ય તરીકે જો આપણે એના વેચાણ કરવું હોય સમજણની દ્રષ્ટિએ, તો નાની રીતે એમ કહીએ કે 3 પ્રકારના આત્માઓ આપણને મૃત્યુલોકમાં જોવા મળે છે। એમાંથી જે પહેલી પ્રકારના આત્માઓ છે, આ આત્માઓ કેવા છે કે એને ભગવાનને અને મોક્ષને આ એકે વસ્તુ યારે કંઈ લેવા દેવા નથી। એ કેવા આત્માઓ છે કે પૃથ્વી પર જન્મ લે, પોતાની રીતે જી મનમાં આવે એ કર્મ કરે, પછી આમાં હોતે ને એવા આત્માઓ હોય કે જે ખરાબ કરે, જે સારું કરે, જે મીડિયમ કરે, પણ એને પરમાત્માએ કાંઈ લેવા દેવા નથી। હા, એ દુનિયાની દ્રષ્ટિએ એક્ટિંગ કરે કે ભાઈ અમે આ ધર્મમાં છીએ, આ વ્યક્તિને માનીએ છીએ, અમે એટલું કામ કરીએ છીએ, પણ એ ખાલી રેણી કેણી છે। પાછળની પેઢી એમ કીધું હતું કે આ રીતે કામ કરવાનું, એટલે પછી પોતે કરતા હોય, પોતે પાછળ શીખવાડતા ગયા હોય, બાકી એને સમાજે કાંઈ લેવા દેવા નથી કે કેમ। આપણે પહેલાંનો સમય હતો ત્યારે પહેલાંના સમયમાં એવું હતું, લાઇટ બાઇટ કે આવી કોઈ વસ્તુ નહોતી, તો હેંજે આપણે નખને એવું કાપવું હોય ને તો નેલ કટર કે નખિયાથી કાપતો હોય ને, અંધારું હોય, અંધારાની અંદર કાપવામાં ઘણી વખત આંગળી કેવું થોડું કપાઈ જાય, થોડુંક સોલો પડી જાય। એટલે પહેલાંના સમયમાં એવું કહેતા ભાઈ રાતે નખને એવું નહીં કાપવાનું, દિવસે કાપવાનું। એટલે એની વસ્તુ પેઢી દર પેઢી હાલતી ગઈ, એમ પેઢી દર પેઢી હાલતા હાલતા છેલ્લે સમય એવો આવી ગયો કે હવે લાઇટ ને એવું આવી ગયું, તો તેને અત્યારે ઘણા વ્યક્તિ એના સંતાનને જ શીખવાડી દે કે ભાઈ રાતે નખને એવું નહીં કાપવાનું, નકર હકીકતી ઓલા અંધારાને અંજવાળાને લીધે હતું। એટલે એવી માન્યતાઓ એવી હોય કે જે આપણા રોજિંદા જીવનમાં ઉતરી ગયેલી હોય, પછી એની પાછળ કોઈ કારણથી વિચાર ન કર્યો હોય। એટલે ઘણા ખરા તમને આત્માઓ જોવા જાઓ ને બહાર સમાજની અંદર કે આપણે નથી નવરાત્રિની અંદર કે નવરાત્રિ શું કામ, તો કે ભાઈ બદલે રાસ ગરબા હોય, પછી કોઈક એમાં નવી પેઢીમાં કોઈ પણ પૂછે ભાઈ આની પાછળનું રહસ્ય શું, કારણ શું, તો કોઈ વધીને કોઈ થોડો ઘણો જાણકાર હોય તેમ કે ભાઈ આપણે માતાજી છે એની માટે નવરાત્રિ હોય, તો કોઈક પૂછે એણે શું કર્યું હતું, તેમાં હજી થોડોક જાણકાર હોય તેમ એમ કે ભાઈ અંબામાં ની લોકો હતા, એના મોટા મહિષાસુરનું એનું વધ કર્યું, કોઈ કેમ પૂછે કેમ ભાઈ હું કામ વધ કર્યું હતું, હું રાક્ષસ હતો, તો એટલી બધી આ કોઈ પાસે માહિતી ન હોય। હા, એને તમને દોઢિયાના 18 સ્ટેપ આવડતા હોય, પણ 18 પુરાણનું જ્ઞાન એની પાસે ન હોય। આની પાછળનું કારણ શું છે, કારણ કે જે આપણે શરૂઆતમાં વાત કરી, આમાં એવું કંઈ નથી કે આ બધા વ્યક્તિ કોઈ અકર્મ કરી રહ્યા છે, કોઈ એટલે કોઈ અકર્મ નથી કરતી, એની જિંદગી બહુ વ્યવસ્થિત રીતે જીવે છે, પણ એ કેવું છે, એની સિસ્ટમ એવી છે, એની સિસ્ટમ કઈ રીતની છે, જે આપણે કીધું ને 3 પ્રકારના આત્મા, એમાં જે ત્રીજી કોટીના આત્મા છે ને આ બધા આવા છે, એને પોતાને બરોબર લાગી રીતે જિંદગી જીવે, કંઈક એવું લાગે કે આપણે સુખ જોતું તેની માટે કર્મ હોતે કરે। એટલા બધા વ્યક્તિ સવારથી હાંજ સુધી નથી ધંધામાં, ભણવામાં બધે મહેનત કરતા, ઘર બારમાં મહેનત કરતા, આ શું કામ કરે છે, કારણ કે એને ક્યાંક ને ક્યાંકથી સુખ જોતું છે, આ બધી પાછળ મહેનત કરે। જેવું શરીર શાંત થઈ જાય એવું અમે બીજું ખોખું તૈયાર જ રાખ્યું, કર્મના જથ્થા જેટલા મોટા હોય એટલે અહીંયા બીજા ખોખામાં લઈ જાય, અહીંયાથી ત્રીજામાં જાય, એમ કરતાં કરતાં એવું કહેવાય છે કે કરોડો અબજો વખત પૃથ્વી બની નષ્ટ થઈ ગઈ, તો તેના આત્માઓ જે એની જ છે, એની જ રહેવાના છે, એમાં કંઈ ફેરફાર નથી થવાનો। પછી આવે બીજી કોટીના આત્માઓ। બીજી કોટીના આત્માઓ હોય ને આમાં જનરલી ઘણા ખરા તેજસ્વી આત્માઓ આવી જાય। આ એવા આત્માઓ છે કે જે આપણે ત્યાંથી ચાલુ કરીએ કે એવા આત્માઓ કે જેને મૃત્યુ લોકો ઉપર એવું થઈ ગયું કે આપણે શું કરવા આવ્યા છે, શું કરી રહ્યા છે, જે કબીર સાહેબે જે કડીની વાત કરી હતી, એવા આત્માઓ એને ખ્યાલ આવી ગયો કે ભાઈ પૃથ્વી ઉપર મોજ શોખ જેવું કંઈ છે જ નહીં, આપણે જે પરમાત્મામાં રહ્યા હતા યુગોના યુગોએ કહે ગયા કે એનો શરીરનો કોઈ આંકણી નથી, એટલો સમય સુધી આત્મા પરમાત્માની અંદર હતો, ત્યારે એણે મનથી અઢળક અને અપાર શાંતિનો અનુભવ કરેલો હતો। પછી જ્યારે પરમાત્માથી છૂટો પડ્યો ને એટલે એને ઓલી ભૂખ રહી ગઈ કે ભાઈ મારે અપાર શાંતિ જોતી છે, પછી મેં પૃથ્વી પર આવ્યો, એટલે જ્યાં ત્યાં વલખા મારે રાખો, ક્યાંકથી આ કરી લો, આ કરી લો, આ કરી લો, એટલે નથી કહેતા નાના તે મોટા થઈ જાય, ભણવામાં ધ્યાન દે, ધંધે લાગી જાય, વરા પર વાહેલી પેટી, એમ કરતાં આ કરી લો, આ કરી લો, એમ કરતાં કરતાં વ્યક્તિઓ શરીરો ફેરવે,
શરીરો ફેરવી ફેરવીને છેલ્લે એક વખત એના મગજમાં એવું ફિટ થઈ ગયું કે મૃત્યુ લોકની એકે સુખ કે સુવિધા હોય મનની શાંતિ અપાવી કેમ નથી. એની માટે પરમાત્મા એક જ એવી વસ્તુ છે કે એની નજીક જો કોઈ વ્યક્તિ જાય તો મનની શાંતિ આવે. પણ હવે વ્યક્તિને ખબર ન પડી કે પરમાત્મા પાસે જવું કેમ, એટલે એણે સાચા હૃદયથી એક વખત પુકાર કરી. ખાલી એક જ વખતની પુકાર કાફી કે હવે મારા મૃત્યુલોકમાં કાંઈ નથી જોતું, ખાલી પ્રભુ તમે એક અમને મળી જાઓ. એ પુકાર છે ને એ પ્રકૃતિએ નોટ ડાઉન કરી લીધી કે આ આત્માને આપણે આ વસ્તુ દેવું. પછી થયું એવું, પછી વ્યક્તિને એની તૈયાર કરવો પડે, કારણ કે મોટી વસ્તુ જો જોતી હોય તો એની માટેના કર્મ રેડી કરવા પડે. એટલે પ્રકૃતિ હાથ ધોઈને એની વાહે પડી જાય. જે સમય એનો જુવાનીનો ચડતો ને એવો હોય ત્યારે એની માથે ઓલા નથી કહેતા જૂના અકર્મોના ઢગલા વારા ફરતી વારા, અને જેવો વહેલો સમય આવે એવા સત્કર્મને એવા ઠેર લગાડી દે કે વ્યક્તિના મનમાં એવું ફિટ કરાઈ જાય કે આ બધો સમય આત્માના પ્રભુ ભજનમાં નાખવાનો. એમ કરતાં કરતાં જ્યારે શરીરો ફેરવે અને ત્યારે એને કોઈ એકાદો તેજસ્વી આત્મા સાંભળવા મળે, ભાઈ આ જગ્યાએ ગુરુ હોય, આ જગ્યાએ જવાય, ત્યાંથી મંત્ર દીક્ષા લેવાય, આપણી જે વાત છે આ વાત સાંભળવા મળે. આ વાત કોઈ પણ વ્યક્તિને સાંભળવી હોય ને તો એવું કહેવાય છે કે લાખોમાં લાજે નહીં. એનો મતલબ એમ થાય 1 લાખ મનુષ્ય કોટીના જીવાત્માએ એક વ્યક્તિને આ વાત સાંભળવા મળે. એટલા અબજ વ્યક્તિ છે ને એટલા વ્યક્તિ પાસે નામ છે. એટલે જો કોઈ પણ આત્માને પરમાત્મા તત્વ જોતા હોય ને તેનો નંબર એટલો ઊંચો લાવવો પડે. એમાં બધા 1,00,000 વ્યક્તિ નીકળી જાય, એક કીટ પતંગના જીવાતમાં નીકળી જાય. ખાલી મનુષ્ય જાતિમાં 1 લાખે એક વ્યક્તિમાં ટોપર પોતે હોવો જોઈએ, એટલું એની પાસે સામથર્ય હોવું જોઈએ, ત્યારે વ્યક્તિને એટલું સામથર્ય મળે. પછી ખેલે એને વાત સાંભળવા મળે. સાંભળવા મળ્યા પછી પાછી મહેનત કરવાની. મહેનત કરતાં કરતાં જે મન આવે એને નામની અંદર લગાડતા લગાડતા ગુરુનું કહ્યું કરતાં કરતાં કેટલાય ખોખા ફેરવે. બાકી લીગલી નીતિ નિયમો તો એ રીતનો જ છે કે હાલમાં મૃત્યુલોકમાં જો કોઈ પણ વ્યક્તિ પાસે મંત્ર દીક્ષા આવે, જો ગુરુ સાચવીને પોતે દિલથી મહેનત કરે તો 12,960 કલાક જો કોઈ વ્યક્તિ ધ્યાનસ્થની અંદર સ્થિર થાય એટલે ટોપર થઈ જાય અને આત્મતત્વનો અનુભવ થઈ જાય. પણ જો એટલા કલાક કોઈ કરી શકે તો, અને આપણને એમ લાગતું હોય કે કલાક તો બહુ ઓછા કહેવાય, કારણ કે જો તમે કેલ્ક્યુલેટર મારો ને તો હિસાબ એ રીતનો થાય કે રોજ 3 કલાક, આવા 30 દિવસ ગણવાના મહિનાને, 31 હોય તો સાઈડમાં જવા દેવાના, અને વર્ષના 360 દિવસ ગણે આ લોકો. 5 દિવસ રજા, રવિવાર, આ રીતે ગણી નાખે, એવો 12 વર્ષનો સમય મૂકે, એટલે 12,960 કલાક ગણે. કે જો કોઈ પણ વ્યક્તિ એટલો સમય ધ્યાનસ્થ મને સ્થિર થાય એટલે એને આત્મતત્વનો અનુભવ થઈ જાય, પોતે મુક્ત આત્મા થઈ શકે. હવે આ બધા જે આપણે બીજી કોટીના જીવાતમાં નથી કહેતા કે જે કબીર સાહેબે વાત કરી, આ બધા એ છે કે જે આપણે બધા અત્યારે કહેવાય છે કે આપણે અત્યારે શું કામ આવ્યા છે. બાકી બહાર નવરાત્રિમાં આપણને ઠેકડા મારવાની મજા આવે, બહાર પિક્ચર જોવાની મજા આવે, ઘડીક આરામ કરવાની મજા આવે, તો તેના બધું મૂકીને આપણી કલાક શું કામ બગાડીએ છીએ. આ કલાક આપણે એટલે બગાડીએ છીએ કારણ કે આપણને વસ્તુ ખબર પડી ગઈ છે કે આત્મતત્વના અનુભવ વગર મનની શાંતિ મળવાની નથી, છેલ્લે આ તો કરવું જ પડશે. એટલે આપણે એટલા વરહથિયા મહેનત કરીએ છીએ અને સતત જા લગન શરીર કામ કરે તા લગન આપણે કરતા રહેવાના છે. હવે આપણે નક્કી કર્યું આત્મતત્વનો અનુભવ કરો ને એમાં મહેનત કર્યો, એટલે આમાં પછી ઘડીક પહેલાં આપણે ઘરના સત્સંગમાં નહોતા કહેતા, આમાં બીજું કાંઈ કરવાનું હવે ન આવે. ખાલી તમને ખબર પડી ગઈ ને, ઓલા નથી કહેતા ભાઈ સ્કૂલની અંદર એડમિશન મળી ગયું પછી એને કાંઈ કરવાનું હોય, સાહેબ કે ખાલી કર્યા રાખવાનું હોય, પછી એની ચિંતા ન હોય કે નોકરી મળશે કે નહીં. ઊંચી કોલેજમાં આવી ગયો એટલે વ્યક્તિની ફાઇનલ થઈ ગયું. એ રીતનું થઈ ગયું કે એક વખત તમારી પાસે મંત્ર દીક્ષા આવી ગઈ પછી ખાલી મનને સ્મરણના રટણની અંદર લડાડી દેવાનું અને એમાં થાય ને એટલી મહેનત કરતી રહેવાની. એટલે એક સમય એવો આવશે જ્યારે તમને હકીકત આત્મતત્વનો અનુભવ થાય ને પરમાત્માની અંદર ભળી શકો. આ બીજી કોટીના જીવાતમાં થયા, જેમાં લગભગ બધા આવી ગયા. હવે જે ત્રીજી કોટીના જીવાતમાં છે ને એટલા ટોપર છે ને એટલા પ્રખર છે, જેમાં જો કે આપણે પરમાત્માની વાત નથી કરતા, પરમાત્મા સિવાયના જે આત્માઓ છે એ આંગળીને વેઠે ગણી લેવા એવા છે. આપણે એવી આશા રાખીએ કે કોઈક દે આપણો હોત ને એમાં વારો આવે. બાકી એ લોકોનો જો સ્વભાવ હોય, આ સ્વભાવ એ રીતનો હોય કે સૌથી પહેલાં તો એ વ્યક્તિને મોક્ષ સારા કાંઈ લેવા દેવા ન હોય, કારણ કે આ બધા એવા આત્મા હોય જે કરોડો યુગોથી મૃત્યુલોક ઉપર આવતા હોય અને જેટલી વખત આવે ને એટલી વખત જાગીને પાસે પરલોકમાં પૂગી જતા હોય. એટલે એની માટે એવું નથી થયું કે આપણે કેમ કહીએ કે ભાઈ કોઈ વ્યક્તિ પહેલી વખત ફોરેન જઈને આવ્યો તો હાલા ઘરના ને ફેમિલીને બધા વ્યક્તિઓ એને એરપોર્ટ સુધી મૂકવા જાય કે ભાઈ સાહેબ દેહમાં જાય છે કે ભાઈ વિદેશ જાય છે, એ રીતનું. પણ પછી જે વ્યક્તિ છે જે દર અઠવાડિયે આટા મારે છે, દર અઠવાડિયે ફોરેનની ટ્રીપ મારે, એની માટે માન સન્માન જેવું કંઈ હોય નહીં, છે તો ઘરે ઠેલો લઈને આવે કે ભાઈ આ શનિ રવિમાં અમે વીએ એ રીતનું એનું કામકાજ થઈ ગયું કે એની માટે પરલોક મૃત્યુલોક આ બધું હરખું થઈ ગયું હોય. પછી એની માટેની જે મનના વિચારધારા હોય, વિચારધારા કેવી હોય કે આપણે મૃત્યુલોકને એક સુખ સુવિધા કાંઈ નથી જોતું, ખાલી આપણે એક જ કર્મ કરવાનું છે. અને એ કયું કર્મ? એ કર્મ એ છે કે ખાલી પ્રભુની સેવા. કે જ્યારે એ આત્મા પરમાત્માથી નોખો પડ્યો હોય ને ત્યારે એને પહેલી જ વસ્તુ પૂછ્યું હોય પરમાત્માને કે અમારું કર્મ હું. ઓલા લોકોએ કીધું તમને બરોબર લાગે એમ કરો, એટલે એને એ સમયમાં મંત્ર દીક્ષા લઈને ન્યાય સ્થિર થઈ ગયો હોય. પછી સામધારી એકત્રિત કરતો રહે, સમજણ એકત્રિત કરતો રહે. પછી જ્યારે પ્રભુને એમ થાય કે ભાઈ મૃત્યુલોકમાં જઈને આપણે એટલું કામ કરીએ, ઓલા લોકો ત્યારે આવે. જે ઓલા નથી કહેતા કે પ્રભુના અલબેલા જે આત્માઓ છે એ આંકડો દેતા એ રીતનું કહેવાય છે કે લાખોમાં લાજે રહીને કરોડોમાં કોક જાગે. 1 કરોડ એક વ્યક્તિ ગણો ને તો પછી એટલા અબજની વ્યક્તિમાં 700 થી 1000 વ્યક્તિને એવા આંકડા આવે. અને એમાં તો જે ટોપર આત્માઓ છે એ તો એવું હોય કે 100 ની અંદર કે 10 ની અંદર એવા આત્માઓ હોય. એનું કામ કેવું
કે જ્યારે પ્રભુ એમ કે મૃત્યુ લોકો પર આ કામ કરવાનું છે એટલે જોયા ધાર્યા વગર આવી જાય, બધું કામ પૂરું કરીને પાછા પરમાત્મા ભેગા રહીએ. એ અને પરમાત્મા હરખા જેવા જ હોય, એ રીતના આત્મા હોય. એટલે આપણી જે કોશિશ હોય એની જેવી રાખવાની કે થાય ને એટલું મનને મૃત્યુલોકને એક વસ્તુથી વિખૂટું પાડી દેવાનું અને પોતા તરફથી એક ઈચ્છા નહીં રાખવાની. એક ઈચ્છા એટલે હદ સુધીની નહીં કે મોક્ષની હોતી ઈચ્છા નહીં. મંત્રનું સ્મરણ ખાલી એટલે કરવાનું કે પ્રભુએ કીધું નામ લીધું એટલે નવરાત્ર મંત્રનું સ્મરણ કરવાનું એટલે કરવાનું. ધ્યાનમાં બેહવાનું કીધું એટલે ધ્યાનમાં બેહવાનું. સેવા કર્મનું કરવા કીધું એટલે સેવા કર્મનું કરવાનું. કે જાણે એક રોબોટ કઈ રીતે કામ કરતો હોય એટલા હદ સુધી એ વ્યવસ્થિત કામ કરવાનું. પછી જે આત્માનો અનુભવ થાય, જે સુખ સુવિધા થાય, જે મનની શાંતિ મળે. એવું કહેવત કહે કે મૃત્યુ લોકને એક વ્યક્તિઓ એ સુખ સુવિધાની આનંદનો ભોગવેલો હોય, એવા ઓલા વ્યક્તિનો આનંદ હોય. અને એને જો શોર્ટ ટર્મની અંદર કંઈક મેં એકાદી જગ્યાએ સુવિચાર સાંભળ્યો હતો કે કર્મ કઈ રીતે કરવાની. સુવિચાર એ રીતનો લખાયેલો હતો કે જ્યારે કર્મ કરવાનું તો એ રીતે કરવાનું કે જ્યારે આપણે સેટ હોય, કે કોઈ પણ ધંધો હાલતો એમાં સેટ હોય કઈ રીતે કામ કરતો હોય પોતાને દિલથી, એવી રીતે કર્મ કરવાનું. પણ જે મન ઉપર ટેન્શન હોય ને ટેન્શન એ રીતે રાખવાનું જાણે આપણે કોઈ કારીગર હોય. કારીગરને કે મન ઉપર ટેન્શન હોય, ફિક્સ પગારવાળો માણસ હોય, એવી રીતે જિંદગી દેવાની કે કર્મ હોય 100% સેટની જેમ ને જે આપણે જે ટેન્શન હોય એ કારીગરની જેમ રાખવાનું. તો એ જે મન છે એ ફ્રેશ રહી ગયા અને પોતાનું જે કર્મ છે એ 100% વ્યવસ્થિત થઈ ગયા. એટલે આ રીતનું આપણને જોવા જાણવા મળે. હવે આમાં વાંધો ક્યાં આવે ખબર? ઉપરથી ચાલો કે પરબ્રહ્મ પરમાત્મા હતા ત્યાંથી નોખા પડે આપણે નક્કી કરી લીધું ભાઈ કરવી છે તો પ્રભુની સેવા જ, પણ મૃત્યુ લોકમાં આવ્યા જન્મ લીધું બધું ભૂલાઈ ગયું. પછી જો કે આ લોકોની એટલી મસ્ત માયા છે, એટલી વખત એના જે અલબેલા આત્માઓ છે એટલા આ મૃત્યુ લોકમાં આવે છે ને જાય છે. અત્યાર સુધી કોઈ એક આત્મા એ રીતે ભટકો નથી, પણ ઓલા વ્યક્તિને ઘડીક પૂરતું થઈ જાય કે આપણે ભટકી ગયા. તો એની માટેનું કઈ રીતનું સોલ્યુશન હોય કે આપણે ઉદાહરણથી સમજીએ કે કોઈ આત્મા પૃથ્વી ઉપર આવ્યો અને આ મોહ માયાની અંદર ફસાઈ ગયો, પછી પ્રભુ એની માયા રચે પાછો હરખું લાવવા માટે એ કઈ રીતનું થઈ ગયા? એ રીતનું થઈ ગયા કે આપણે દ્રષ્ટાંતથી સમજીએ કે એક વખત એક રાજા હોય. હવે રાજા હોય ને એનો સ્વભાવ એવો હોય, હાવ નોર્મલ રાજા હોય, બહુ કાંઈ વખાણે લાયક એ વ્યક્તિ નહીં ને એવું નહીં કે ઓલા ક્રૂર રાક્ષસો જેવા, એવું કંઈ નહીં. આપણે એમ નથી કહેતા કે રામ રાજ્ય હોય ને એવું નથી કહેતા કે રાવણની લંકા હોય. વચલો રાજ્ય વ્યવસ્થિત રીતે પોતાને બરોબર લાગે એ રીતે જિંદગી જીવે, પોતાને બરોબર લાગે એ રીતે રાજપાટ ભોગવે. એમાં રાજા શોખીન, અને શોખીન એટલે એ રીતના વ્યક્તિ કે એને પશુ પક્ષી જે હોય ને એની બહુ બધો પ્રેમ, અને એમાં ખાસ કરીને એને ઉડવાનો બહુ શોખ. પણ માણસની જાય તો ઉડી તો ગયા નહીં, એ સમયની અંદર કાંઈ એરોપ્લેન તો હતા નહીં કે વ્યક્તિ ઉડી ગયા. એટલે એને કેવું પક્ષી પ્રેમી બહુ મોટો, એને અલગ અલગ બધી રીતના પક્ષીઓ યારે પ્રેમ. એટલે એણે કેવું કર્યું આખા રાજ્યની અંદર પહેલેથી એવો ઢંઢેરો પીટાવેલો કે કોઈ પણ અલગ પ્રકારના જો કોઈ પક્ષી લઈને આવે તો એને રાજમહેલમાં લાવવાનું એનું બરોબર લાગે ને એટલે આ લોકો કિંમત શું કે એણે એક રીતનો બાગ બગીચો આખો બનાવેલો હોય કે અહીંયા એક એક પક્ષી પોતાની મોજ મસ્તીથી આરામથી ફરી શકે. અને જે ઉપરથી આખે આખું હોય ને પેક કરેલું હોય, પણ બહુ ઉપરથી પેક કરેલું હોય. એટલે એને લીધે જે તારને બાંધેલો હોય કે પક્ષી પોતાને તો ઉડી હોતે ને અગેન ઉડીને ક્યાંય બહુ આગળ હોતે ન જાય. અને એને ધ્યાન રાખવા માટે જેટલું ધ્યાન પ્રજાનું રાખે ને અમે એટલું ધ્યાન ઓલા પક્ષીઓનું રાખે, કારણ કે પોતાનો શોખ જ એટલો. એમાં એક વખત એવું થાય, એના દરબારમાં એક વ્યક્તિ આવે. હવે નાના નાના જે આપણે બાજ હોય ને એ બાજના બે બચ્ચા લઈને આવે. બચ્ચા લઈને આવે ને એમ કે આને જે માતા પિતા હતા એ બહુ પાવરફુલ અને તાકાતવર હતા અને બહુ ઊંચી ઉડાણ ઉડી ગયા હતા ને એકદમ શક્તિશાળી હતા. તમે એટલા મોટા રાજા રહ્યા તો તમારા રાજ્યની અંદર એટલા મોટા બે બાજ તો હોવા જોઈએ. રાજા ખુશ થઈ જાય કે હા આપણે પાસે ઘણા બધા પક્ષી છે, પણ મોટા પક્ષી જે કહેવાય બાજ ને એવા બધા નથી. એટલે એને મન માગી કિંમત દઈ ગયા, બે બાજને લઈએ. પછી એની માટે સ્પેશિયલ માળે જે આપણે ન કે માળી જોઈએ આપણે પશુ જે વૃક્ષ હોય એનું ધ્યાન રાખવા માટે, એવી રીતે પક્ષીનું જે ધ્યાન રાખવા માટે હોય એવા વ્યક્તિની સ્પેશિયલ નિમણૂક કરે. અને એમ કે તારે આ બાજને ઉછેરીને વ્યવસ્થિત મોટા કરવાના. એટલે ઓલો ભાઈ રીતે પગાર લઈને વ્યવસ્થિત દિલથી મહેનત કરીને ઉછેરીને મોટા કરે. થોડા ઘણા મોટા થઈ જાય, યુવાન અવસ્થા આવી જાય. એટલે પછી રાજાને જોવાની ઈચ્છા થાય, એટલે જે એની જગ્યા હોય ત્યાં જઈને કે ઓલા બાજ છે એ ક્યાં છે? એટલે જોવે ને તો એક બાજુ એની ડાળી ઉપર બેઠો હોય, બીજો બાજુ એની આકાશમાં એકદમ ઊંચી ઉડાણે ઉડતો હોય. એટલે આ કે ઓલું કેમ ઉડે છે, આ કેમ મેં બેઠો છે? એ કે એ ખબર નહીં, નાનો હતો ને ત્યારથી એવો છે. મને ઉડાડવા ટ્રાય કર્યું, ઉડે ખરો પણ ઉડીને ઘડીક થાય ને એટલે પાછો વી આવે. એટલે કે તો તને ઉડાડતા આવડે? એ કે ઉડાડતા આવડે? કે ઉડાડતા હોય. એટલે આવડે જો બાજુ ને પકડીને આમ ધક્કો મારે એટલે ઓલું બાજુ ઉડે, 2 રાઉન્ડ મારીને પાછો ઓલો ડાળી આવીને બેસી જાય. એટલે આ કે કેમ આવું બાજ? એટલે તો આપણે લીધા હતા કે ઊંચા ઉડાણ ઉડીએ કે એ તો એનું કામ છે ને આ કેમ ઘડીએ ઘડીએ ડાળી આવીને બેસી જાય? એ કે એ કાંઈ ખબર નહીં કે એના શરીરમાં કંઈ પ્રોબ્લેમ છે, ખાવા પીવામાં કંઈ પ્રોબ્લેમ છે. કે આપણે નથી કહેતા કે ઘણી વખત કોઈ નારી પક્ષી હોય ગર્ભવતી કઈ રીતનું થાય, ઈંડા કેવા કે એને મૂકેલા આજુબાજુમાં તો હોતે નહીં એવું કરે કે એ ઉડીને આવે ને એને આજુબાજુની જે માળા હોય ને પાછો આવીને બેસી જાય. કે આમાં એવું કહે છે આજુબાજુ એને કે ઈંડા કેવું કંઈ મૂક્યું? એટલે આ કે જો મહારાજ પહેલાં તો મને એવો કોઈ ડાઉટ નથી, તો તમે કે બધે ચેક કરી લો, પણ આ નાનેથી એવું છે એટલે એવું કાંઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે કે તો આનું સોલ્યુશન હોય કે મને ખબર નહીં, મેં મારા આખા જીવનમાં એટલો ટાઈમ મહેનત કરી, મેં કોઈ દી એવો પ્રોબ્લેમ જ નથી જોયો કે બાજ હોતા ને ઉડતા ભૂલી ગયો, ઉડીને ઘડીક થાય પાછો બેસી જાય.
એ કે તો આનું કંઈક સોલ્યુશન તો કરો, આવું આપણને બહુ ફિટ ન થાય. ને આ છે ને મનુષ્યની એક જાત છે, એનો સ્વભાવ છે. એની પાસે પર્વતમાં એક બાજ આપ્યું છે જે વ્યવસ્થિત રીતે ઉડી ગેમ છે, તો હોતે એના મનમાં સુખ નથી કે ઓલું બાજ ઉડે છે, એના મનમાં આ દુઃખ છે કે આ કેમ નથી ઉડતું. કે ઓલા નથી કહેતા કે આપણે 32 દાંતો ને એમાંથી એક દાંત દુખતો ને તો ઘડીએ ઘડી આપણી જીભ અહીંયા જાય કે ભાઈ ઘડીએ ઘડી આપણને આ દાંત દુખો. 32 હાજર છે એની ઉપર નજર નથી જતી. આ કારણ છે ને મનુષ્યના મનનું છે. જે ઘડીક પહેલાં આપણે ગનામામાં સત્સંગની અંદર વાત કરતા હતા કે મનુષ્યનું જે મન છે એ એટલું ક્રૂર છે કે એ જેટલું વ્યક્તિને દોડાવે છે ને એટલે વિશ્વની એ કોઈ વ્યક્તિ, સંપત્તિ, વસ્તુ કે પુરુષાર્થ કોઈ વ્યક્તિને એટલું નથી દોડાવી શકતું જેટલું મનુષ્યને પોતાનું મન દોડાવે છે. અને એ કાબુમાં ખાલી આ મંત્ર દીક્ષાથી જ આવી શકે કે મનને સ્મરણમાં લગાડી જે સમર્પણ ભાવ છે, આ સમર્પણથી વસ્તુ આવી શકે. એટલે એ રીતનું થાય. એટલા વ્યક્તિ એમ કે એક કામ કરો, આખા રાજ્યમાં ઢંઢેરો પીટાઈ ગયો કે જે કોઈ વ્યક્તિ જેવા દવાખાના હોય દવાખાના લગાડી દો, કોઈ વ્યક્તિને અખતરો કરો તો અખતરો કરે, બાકી બાજને હરખી રીતે ઉડતું કરે. એટલે ઢંઢેરો પીટાઈ જાય. 1 દી થાય, 2 દી થાય, મહિનો થાય, 2 મહિના, 6 મહિના થાય, કાંઈ કંઈ રિઝલ્ટ જ નહીં. બધા પોતપોતાની રીતે આવીને ટ્રાય કરે. એટલે આ હોય વ્યક્તિ ઇનામ વધારતા જાય. છેલ્લે એવું આવી જાય કે જો કોઈ વ્યક્તિ આ બાજને ઉડાડે ને તો મારું અડધું રાજ્ય એને આપી દઉં. એટલે આ સુધીનું ડિક્લેર કરી દે. તો પછી હોતે કોઈ વ્યક્તિ ન આવે. એમાં એકાદો નાનો આમ તો ખેડૂત આવે અને આવીને રાજાને કે મને આવડે છે બાજને ઉડાડતા. એટલે ઓલા કે તો સારું બાજને ઉડાડ દઉં, હું તને મારું અડધું રાજ્ય દઈ દઉં. એટલે આ કે નહીં, આપણે એટલું બધું રાજ્યની જરૂર નથી. પણ આ તો શું છે કે મેં એવા સમાચાર સાંભળ્યા હતા કે જો રાજા આ રીતે અડધું રાજ્ય વેચવા માંડ્યા ને તો પ્રજાનું શું થાય. ભલે તમે બહુ વખાણા લાયક નથી મનમાં કહેતા હતા, પણ એટલા ખરાબય નથી. એટલે અમને અમારા ગુરુ મહારાજે મોકલા છે, બાકી હું તો નાનો આમ તો ખેડૂત છું. એટલે મને ખાલી ગુરુ મહારાજે કીધું કે ત્યાં જઈને રાજાને કહેજે કે હું બાજને ઉડાડ દઈ. અને એ એમ કહે ને કે અડધું રાજ્ય દેવું, તો એને એમ કહી દેજે કે આપણે રાજ્ય બાજી નથી જોતું અને મારું કે નામ નહીં દેતો. એટલે ઓલા રાજા ખોટાને હેરાન ન કરે રાખે. એટલે કે વાંધો નહીં. એટલે ઓલા રાજાને કે તમારે જો ઓલું બાસ છે ને એને ઉડાડી દો, તમારે ખાલી મને 1 દિવસ દેવાનું. કે વાંધો નહીં. એટલે સારું, બીજા દિવસે આવે દરબારમાં આવીને કે જાઓ જોતા હો બાજને. જો ને તો બાજ આરામથી આખા આકાશની અંદર ઉડતું હોય. એ કે તે શું કર્યું, કોઈ દવા દારૂ આને કંઈ વસ્તુ આપી, ખવડાવી પીવડાવી, એની ઉપર ધ્યાન દીધું. એ કે નહીં મેં કાંઈ નથી કર્યું, હું નાનો તો માણસ છું, મેં ખાલી કેવું કર્યું એને એક વખત ઉડાડ્યો, ઉડીને જોયું ને આવીને એક ડાળી ઉપર બેઠો, પાછું ઉડાડ્યો, પાછું એની ડાળી ઉપર બેઠો. પછી મેં નક્કી કર્યું બાજમાં વાંધો નથી, વાંધો ડાળીમાં છે. જેવું બાજુ ઉડ્યો ડાળી કાપી નાખી. પછી આવીને બેહી ક્યાં એને નાનેથી એક ડાળી પર બેહવાની પ્રેક્ટિસ હતી. ડાળી જ ગઈ, હવે ઉડે રાખશે. આવા મૃત્યુલોકમાં ઘણા ખરા વ્યક્તિનું થાય. પોતાનું જે શરીર હોય, પોતાના આત્માની કેપેસિટી હોય એટલી મોટી હોય, બાજની બરાબર હોય કે જો એ વ્યક્તિને છૂટો મૂકવામાં આવે ને પોતાની જે મહેનત હોય વ્યવસ્થિત કરે તો મૃત્યુલોકમાં કેટલા વ્યક્તિઓ આખા કોલા નથી કહેતા રાજ્ય કે નગર ઊભું કરવું, એટલું એની અંદર સામથર્ય હોય. પણ પોતે પોતાના મનથી એટલો સંતુષ્ટ હોતો ન કે ભાઈ આપણે ખાધા પૂરતો જ થઈ ગયું, આપણે કંઈ કરવાની જરૂર નથી. એટલે એની માટે પર્વતમાં ઘણી વખત એમ કે ભાઈ તું ઘડીક પૂરતો ઉડતો હું આગળ આવું. અને ઓલી જે બેહવાની ડાળી હોય ને ઘડીક પૂરતી કાપી નાખે. એટલે જે સમજણ છે એ આપણને નહીં શીખવાડવાની કે કૃષ્ણ જેવી સમજણ રાખવાની કે કૃષ્ણ ભગવાન પાસે મૃત્યુ લોકની એક વસ્તુ હતી તો હોતે ત્યાં કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનના રથમાં સારથી લઈને ઘોડાની લગામ પકડીને ઊભા હતા. એને મનમાં એવું કંઈ નહોતું કે અખિલ બ્રહ્માંડના 3 લોકોના સ્વામી છે તો તેને દૈનામાના ઘોડા હકાવવાના આપણે ધંધો કરીએ છીએ. એણે શું કીધું કે આપણી પાસે ગમે એટલું સામથર્ય હોય, ગમે એટલી શક્તિ હોય, પણ જે પોતાનું કર્મ હોય ને કોઈ દી નહીં મૂકવાનું. આપણને ખબર પડી કે આ હાલમાં આપણે કરવું પડે છે એટલે કરી નાખવાનું, એવું નહીં વિચાર કરવાનો કે આપણે સંતુષ્ટ થઈ ગયા. આપણે પોતાના મનથી સંતુષ્ટ થવા માટે મૃત્યુલોકમાં આવ્યા જ નથી. આપણે પ્રભુની સેવા કરવા માટે આવ્યા છીએ. એમાં પછી ઘડીક પૂરતું સાઈડમાં મૂકી દેવાનું કે હું કામ કરીએ છીએ. આ બધું એ હુકામનો આવ્યા પહેલા ઓલા નથી કહેતા, એમાં વિચાર કરવાનો હોય. ખાલી જે પોતાનું કર્મ છે એ કરવાનું. એ કેમ કરીએ ગયે એ રીતે કરીએ ગયે. મન જે છે એને સ્મરણની અંદર લગાડવાનું. તમે જેટલું એની અંદર લગાડતા રહો એટલું જે તમારા વિચારના આંદોલન છે એટલા ઉપર આવતા રહે કે પછી તો ધીમે ધીમે એ રીતનું હોતું થાય કે શરીર એની રીતે કામ કરતું હોય, મન પોતાની રીતે સ્મરણ કરતું હોય. એ બે આખે આખું એક અલગ હોય ને એ રીતે કામ કરે રાખે અને એ રીતે જિંદગી જીવવાની મજા બહુ વ્યવસ્થિત રીતે આવી ગઈ. એટલે એવું આપણા જે બાસ છે એની પાસેથી આપણે આ શીખવું. પછી આની સિવાય ઘણી વખત એવું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ હોય ને એ વ્યક્તિને એવું લાગતું હોય કે ભાઈ આપણે સમાજની અંદર આપણે શાંતિથી રહેવું છે, પણ કોઈ બીજો વ્યક્તિને હેરાન કરતો હોય પોતાથી સહન ન થાય એટલે પોતે પોતાની શક્તિ ભેગી કરીને એને બાંધવા જાય. પછી ખબર પડે કે માથાકૂટ કરવા જેવું કંઈ હતું જ નહીં, ખાલી પહેલાંથી થોડીક વાતચીત કરી નાખો જ ને તો એનું સોલ્યુશન થાય. એ કઈ રીતે થાય કે એક વખત અત્યારની કેમ BRTSની બસો હાલે છે ને જે આપણે ST બસને એવું હાલે છે એ રીતની બસ હાલતી હોય. દેહમાં ગામડાનો સમય હોય ને એ રીતની બસ હાલતી હોય. હવે બસની અંદર એવું થાય કે બસની અંદર એક વ્યક્તિ હોય, એ એનું કામ હોય કે આપણે નથી કહેતા કે રેલવે સ્ટેશનની અંદર TT હોય, એ રીતે બસની અંદર એક કંડક્ટર હોય. કંડક્ટરનું કામ હજી કે ભાઈ રસ્તામાં કંઈક સાઈડ લેતો તો સાઈડ લેવા આવે, પછી એની સિવાય જે બસની અંદર વ્યક્તિ બેઠે ને એની ટિકિટ ફાડવાની અને પછી ઈચ્છા થાય ટિકિટ ચેક કરવાની કે કોઈ બીજી બસમાંથી ઓલા નીકળીને ચેક કરતા એ રીતનું. એટલે આ ભાઈનું સવારથી સાંજ સુધીનું કામ શાંતિથી જિંદગી જીવવાની. એમાં થાય એવું
એક વખત ગામમાંથી બસ છે ને ગામની અંદર એક હઠ્ઠો ગઠ્ઠો 6 ફૂટનો માણા રહે, તમે જોવો ને તો ડાલા મથાલા રાવણ જેવો લાગે એવો વ્યક્તિ, અને આવીને બસની અંદર ચડે અને બસની અંદર ચડતા હતા જેમ કે ભાઈ કોઈ દી ટિકિટ ન લે બસમાં, એમનામ જ બેસી જાય ને એમ કે પોતે બેસી જાય ને કંડક્ટરને જેવું પડે કે આને ટિકિટનું કેવું કેમ, કારણ કે હવે જોતા એવું લાગે એનું જેવડું મોઢું ને એવડે તો ઓલાના હાથ હોય, એક હાથ મારે તો બસ ભેગી આને ઊંધો નાખી જાય, એટલી ઓલા પાસે શક્તિ. એટલે વ્યક્તિ પોતે બીવે, પણ એવું એમ થાય કે આપણે શું લેવા દેવા, ગવર્મેન્ટની બસ છે, ખોટી હું કેમ માથાકૂટ કરી, શરીર તો આપણું ભાંગે ને એમ કરીને નક્કી કરીને જાતું કરજે, ઓલાને બેહવા દે. આવું બીજા દિવસે થાય, બીજા દિવસે હોતે ને આવીને બસમાં ચડતા તો ઓલો એમ જ કે ભાઈ કોઈ દી ટિકિટ ન હોય, એમ કે પોતે બેસ ખુરશી ઉપર બેસી જાય અને આ કાંઈ બોલી ન વાગે. બીજો દિવસે ત્રીજો દિવસે પછી હેંજા ભાઈની નીંદર ઉડી જાય, જે કંડક્ટર હોય ને એની, એ કે બરોબર તો છે કે ગવર્મેન્ટની બસ છે, પણ આ તો બરોબર ને કોઈ આપણી બસની અંદર ચડે ને આ જો એક વ્યક્તિની બહુ મોટી માથાકૂટ, એને બધું એમ જ આપણું છે. આપણે નથી કહેતા કે ભાઈ હેરામાં કામ કરતા હોય તો આખી બિલ્ડિંગ બાજુમાં નીકળે એમ કે આપણું કારખાનું, બાકી હકીકત પોતે અહીંયા કામ કરતા હોય. જે આપણે સ્કૂલમાં કે વ્યક્તિ કે જે વિદ્યાર્થી હોય સ્કૂલની બાજુમાં નીકળે કે આપણી સ્કૂલ છે, કોલેજમાં નીકળે આપણી કોલેજ, એમ બધું પોતાનું જ છે. પણ ત્યાં તો કેમ જોક્સ જેવું સામેવાળો વ્યક્તિ સમજી જાય. પણ એવું મૃત્યુલોકમાં હોતે ને થાય છે કે આપણા સંતાન, આપણા માતા પિતા, આપણા પરિવાર, આપણું ધનબળ, આપણું મન, આપણી બુદ્ધિ, આપણી પાવર, જ્યાં જ્યાં બધું આવું થવા મળે છે કે આપણી સત્તા, આપણું આબરૂ, આ બધું જે થવા મળે છે ને એ જ આ બધી માથાકૂટનું મૂળ્યું છે કે જેની વાહે શક્તિ સામથર્ય વેડફવાનો જ ન હોય, અને એની વાહે પોતે એટલો ખર્ચાઈ જાય છે કે જે આપણે ઘડીક પહેલાં વાત નહોતી કે તે જે કરવા એવા નહીં રહી જાય, કે જે સેવા, સત્સંગ, સ્મરણ જેના કરવાનું એના બધું સાઈડમાં પડ્યું રહે. એટલે પહેલાં આમાંથી તે શીખાજો કે જે કંડક્ટરને થતું ને એને ખ્યાલ રાખવાની જરૂર હતી કે આમાંથી જે આપણું છે ને એ સાઈડમાં મૂકવાનું. પણ તો હોતે કે આપણે નથી કહેતા મનુષ્ય જાતિ, માણસ પોતાના મનમાં એમ થાય કે ભાઈ આપણી બસ, એમાં કોઈ બહારનો વ્યક્તિને આવીને એમ કે કોઈ દી ટિકિટ ન લઈ, આમ તો ન લે ને, પણ આને એમાં બાંધવું કેમ? એટલે એના હાટું પહેલાં પોતાનું બાહુબળ જોઈએ. એટલે નક્કી કરે સવારથી સાંજ સુધી કામ કરવાનું, સાંજે ખાવા પીને વ્યવસ્થિત કરીને 1-2 કલાક આરામ કરીને જીમમાં જવાનું ચાલુ કરીએ, જીમમાં જઈને કસરત કરીએ, કસરત કરે ને જેમ એની પાસે બાહુબળ છે આપણે બાહુબળ ભેગું કરીએ. ભાઈ એક દી ગયો, 2 દી ગયો, શરીર ગયું, ત્રીજા દિવસે થાકી ગયું, પાછો એમ કે હવે રહેવા દે, આ કે માથાકૂટ નથી કરી, પાછો બસમાં જઈને ઓલા એમ કે ભાઈ કોઈ દી ટિકિટ ન લે, પાછો મગજ ડગરીએ ચડે, પાછો જીમમાં લાગે. એમ કરતાં કરતાં 6 મહિના બળ કરે ને હાઠો ગઠો એકદમ વ્યવસ્થિત થઈ જાય. પછી એમ થઈ જાય કે હવે બાંધવાનું થયું ને તો એવું ન થાય કે આપણે પૂગી જાય, પણ એવું થાય કે બે મારે બે સામે આપણે લગાડી તો દઈએ, એટલું કાંડામાં જોર તો આવી ગયું. પછી કે કાલ આવવા દે ઓલાને, ઓલો આવે આવીને એમ કે ભાઈ કોઈ દી ટિકિટ ન લે ને, આવડો હામો જઈને કે કેમ ભાઈ કોઈ દી ટિકિટ ન લે, તો ઓલો ખિસ્સામાં પાસ કાઢે, કારણ કે ભાઈ પાસે પાસ છે એટલે ભાઈ કોઈ દી ટિકિટ ન લે. તો ઓલો વ્યક્તિ કે 6 મહિના ધોણા ધોકાયો, અને આની પછી ખબર પડી કે આની પાસે તો પાસ હતું. પણ તો એમાં હોત જો વ્યક્તિનો ફાયદો કેટલો થયો, પોતે ખાલી પોતાની જે ઓલી બસ હતી એમ નક્કી કરીને મહેનત કર્યું એનું શરીર તો હાજુ થઈ ગયું ને. તો એ જે વ્યક્તિ છે એવી રીતે જ્યારે એમ નક્કી કરે કે આપણા કર્મ છે, કર્મ કરવા પડે એમ છે, ખાલી આપણે એના માલિક નથી, એમ નક્કી કરીને જ્યારે વ્યક્તિ કર્મ કરે તો એવું થાય કે જે પોતાનું શરીર છે, સંપત્તિ છે, વ્યવહાર છે, આ બધું સારો હોતે ને થઈ જાય, અને છેલ્લે માથાકૂટ ન થાય. અને તો તેના વ્યક્તિ સમજેલો ત્યાં જઈને એને વાત પૂછી કે ભાઈ કેમ ભાઈ ટિકિટ ન લે, તો ઓલે પાસ કર્યું, બાકી સીધી ચડાવી દીધી હોય ને તો પછી પોતાને ખાવાનો વારો આવે. આ જે અજડાય છે, આ અજડાય શરીરમાંથી જે હોય, મનથી હોય, આ ટાળવાની કોશિશ કરવાની. અને અજડાય કઈ રીતે નીકળે? અજડાય જોવા જઈએ ને તો એવું છે કે શરીરમાં બહુ ઊંડું ઉતરી ગયેલું હોય, પણ એક રીતે બહુ હેલી રીતે નીકળે. જે પ્રભુ ઘણી વખત વાત કરતા કે જ્યારે આપણને એવું લાગે ને કે આપણું મન થોડું ગરમ થઈ ગયું, થોડોક પાણીના ઘૂંટડો પી લેવાનો, પાણી પીવાથી શરીર થોડુંક શાંત થઈ જાય. બીજું થોડુંક એનાથી આપણને હોતે રાહત થાય કે એ ભૂલી જવાનું કે આપણે વસ્તુના માલિક છે. તમે કોઈ પણ વસ્તુ પર પોતાનું માલિક તત્વ રાખો છો ને એટલે તમારી અંદર જડતાઈ થોડીક આવી જ જાય છે, કારણ કે સામે જે વસ્તુ છે એને તમે ખોવા નથી માગતા. વાત સાચી છે, માલિક તત્વ હોવું જોઈએ, પણ એ રીતનું હોવું જોઈએ કે આપણાથી થાય એટલું ખાલી કર્મ કરવાનું છે, એની ઉપર જીદ નહીં. જ્યારે વ્યક્તિના મનમાંથી જીદ નીકળી જાય ત્યારે થોડુંક ઝડપણ નીકળી જાય, એટલે થોડુંક તમોગુણ અને અભિમાન હોતે નીકળી જાય. એ અભ્યાસે આવે, અને અભ્યાસ આપણે એટલે કેવું પડે છે કારણ કે કરોડો યુગોથી આપણે પરમાત્માથી છૂટા પડેલા છીએ, અને આવડે આ જ કાદવની અંદર રખડતા બધા આત્માઓ છે. તો આમાંથી ચોખ્ખું થઈને જવું હોય તો થોડોક તો ટાઈમ લાગે ને, કે ઓલા નથી કહેતા યુગોના જે ચોપડા છે એ ચોખ્ખા કરવા માટે આપણે 100 વર્ષની જિંદગી અંદર ચોપડા ચોખ્ખા કરવા હોય તો થોડુંક તો કઠણ થવું પડે. એટલે એની જેમ જે થોડા ઘણા છે એટલા કઠણ થઈ જાય, જે તમારું જીવન છે બહુ વ્યવસ્થિત ઉભરી પડે. પછી જે આપણે વાત કરતા હતા, એટલે આમાં તારણમાંથી શીખવાનું કે કર્મ કરવાનું. ઓલા વ્યક્તિ કેમ જીન જવાનું નક્કી કર્યું એ બધું બરોબર છે, શક્તિ ભેગી કરવાની, પણ છેલ્લે સમજણથી વાત કરી નાખવાની. એટલે એવું ન થાય કે નકર આમાં એ તો વાંધો નથી આવતો કે એણે બેસાડી દીધી, ઓલે બે ખાઈ લીધું ને એમાં વાંધો ન આવે, કે એ તો કર્મ કર્યું ને ભોગવી લીધું, વાંધો અહીંયા આવે કે ક્યારેક વાતમાં આપણે પોતાના પાવરમાં, અભિમાનને, અહમમાં સામે કોઈ નિર્દોષ વ્યક્તિને ન ઢાળી દઈ કે આ તો ઠેક સામે ઓલો બાહુબળવાળો હતો, બાકી નોર્મલ વ્યક્તિને એમ કે ભાઈ કોઈ દી ટિકિટ નહોતી, આ તો ચડાવી જ દે ને કે ભાઈ નાનું તો બાંગુરીથી મારી સામું પાવર કરશો.
એની જેવું થાય. પછી ભલે ઓલા પાસની વાત કરે. એટલે ક્યારે જે અભિમાન છે આને પોતાના મન ઉપર હાવી નહીં થવા દેવાનું. એ એક જીવનમાં શીખા જેવી વસ્તુ છે.